નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આશા રાખું છું કે તમે, તમારો પરિવાર, તમારું મિત્ર વર્તુળ બધા કુશળ હશો, મજામાં હશો. ટીમ થિંકરવ્યુઝ તરફથી અન્ય એક બુક રિવ્યૂ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું એક હિન્દી પુસ્તક રણક્ષેત્રમ વિશે. તમે જાણો છો તેમ અમે થિંકરવ્યુઝ પર પુસ્તકોના કેટલાક જાણીતા અને કેટલાક અજાણ્યા રત્નો શોધવા માટે વિવિધ સાહિત્યિક સામગ્રીઓનું અન્વેષણ કરવા માટે હંમેશા ઉત્સુક હોઈએ છીએ. આવી જ એક સફર દરમિયાન અમને લેખક ઉત્કર્ષ શ્રીવાસ્તવ દ્વારા લખાયેલ રણક્ષેત્રમ નામની પુસ્તકની શ્રેણી મળી. મિત્રો, મારા માટે એમ કહેવું ખોટું નહીં હોય કે હું આ શ્રેણીના પુસ્તકોથી મંત્રમુગ્ધ થયો છું અને તેના આગામી અને અંતિમ હપ્તાની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. મને આ શ્રેણીના પ્રથમ 3 પુસ્તકો વાંચવા દેવા બદલ હું મારી સમગ્ર ટીમનો આભારી છું. અહીં તમારી સમક્ષ હું આ શ્રેણીના પ્રથમ પુસ્તક રક્ષરાજ માર્કેશ કા અંત માટેના મારા અંગત વિચારો અને મંતવ્યો રજૂ કરું છું. મિત્રો, આવો એક નજર નાખીએ આ પુસ્તકના મુખપૃષ્ઠ પર અથવા તો કવર પેજ પર. તમે એ કહેવત અનેક વાર વાંચી અને સાંભળી હશે કે પુસ્તકનું મૂલ્ય કદી તેના કવર પેજથી આંકવું ન જોઈએ. અ બુક શુડ નોટ બી જજ્ડ બાય ઇટ્સ કવર. અરે, મેં તો એ પણ જોયું છે કે આ ઉદાહરણનો ખોટા સંદર્ભમાં પણ ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. જેમ કે ટેલિવિઝનમાં એક જાહેરાત આવે છે જેમાં તમે આ કહેવતનો ખોટા સંદર્ભમાં ઉપયોગ થતો જોઈ શકો છો. જવા દો, આપણે ટેલિવિઝન પરની જાહેરાત વિશે ચર્ચા નથી કરવી. મિત્રો, હું આ વાત સાથે સંપૂર્ણપણે સહમત છું કે પુસ્તક અથવા તો કોઈ પણ મીડિયાને જજ કરવા માટે તેનું કવર પેજ, તેનું મુખપૃષ્ઠ એકમાત્ર પરિમાણ હોવું જોઈએ જ નહીં. સાથોસાથ પુસ્તકની ખરીદી અથવા તો પુસ્તક વાંચનના નિર્ણયો ઉપર પુસ્તકના કવર પેજના મુખપૃષ્ઠના પ્રભાવને પણ આપણે અવગણી ન જ શકીએ. જેમ તમે આ પોડકાસ્ટના કવર પેજ ઉપર જોઈ શકો છો તેમ આ પુસ્તકનું કવર પેજ થોડું આકર્ષક તો જરૂર છે. આ પુસ્તકમાં લખાયેલી વાર્તા પૌરાણિક સમયમાં કાલ્પનિક સેટઅપ છે અને જેમ પુસ્તકનું નામ સૂચવે છે તેમ તે યુદ્ધો વિશેની વાર્તા છે. તેથી તમે કંઈક એવી અપેક્ષા રાખી શકો છો કે કવર પેજ પર બે સૈન્ય એકબીજા સામે લડતા હોય અથવા પોતપોતાના વ્યવસ્થિત વ્યૂહોમાં એકબીજાની સમક્ષ ઊભા હોય. જોકે કવર ડિઝાઇનરે અન્ય એક વિચાર અમલમાં મૂકવાનો પ્રયત્ન કર્યો કે પુસ્તકમાં આપેલા એક દ્વંદ્વને તેણે અહીં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે આ દ્વંદ્વ યુદ્ધ એ પુસ્તકનો મહત્વપૂર્ણ ભાગ છે જેમાં તમે બે વ્યક્તિને એકબીજાની સામે તલવારબાજી કરતા જોઈ શકો છો. પાત્રોનો સ્કેચ થોડો સરેરાશ ગુણવત્તાનો દેખાય છે. જો તમે અત્યારે આધુનિક તકનીક અથવા તો ટેકનિકના ઉપયોગથી અદ્યતન ચિત્રો, અદ્યતન કાર્ટૂન્સ, અદ્યતન એનિમેશન જુઓ તો એમાં તમને સ્નાયુબદ્ધ શરીરોવાળા યોદ્ધાઓ જોવાથી તમે ટેવાઈ ગયા હશો. તો જો અહીં આ કવર પેજ પર જે બે યોદ્ધાઓ યુદ્ધ કરી રહ્યા છે, દ્વંદ્વ કરી રહ્યા છે, તેને સ્નાયુબદ્ધ શરીરો સાથે રજૂ કરવામાં આવ્યા હોત તો કદાચ વાચકોને વધારે આકર્ષિત કરત. ભલે આ કવર પેજ વધારે આકર્ષક બની શક્યું હોત, પરંતુ રસપ્રદ તો છે જ. ખાસ કરીને તેની પૃષ્ઠભૂમિ મને સારી લાગી. તો આવો ચર્ચા કરીએ આ પુસ્તક વિશે. મિત્રો, તમે જાણો જ છો કે તેમ વાર્તાના મુખ્ય અંશો કે જે તમારી સમક્ષ સ્પોઇલર્સ રજૂ કરે તેને અમે ટાળવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે અહીં પણ અમે આ પુસ્તકના અમુક મહત્વના પાસાઓ વિશે ચર્ચા નહીં કરી શકીએ, પરંતુ ચાલો એક વિહંગાવલોકન તો જરૂર કરીએ. મિત્રો, આ એક કાલ્પનિક વાર્તા છે જે પૌરાણિક સમયમાં સેટ કરાયેલી છે. મિત્રો, આ એ સમય હતો કે જ્યારે અલૌકિક શક્તિઓ માણસોની પહોંચમાં હતી. દેવતાઓની પ્રાર્થના, પૂજા, તપ અને સાચા ગુરુના માર્ગદર્શન હેઠળ તેઓને પ્રાપ્ત કરી શકાતું હતું. પરંતુ જેમ કહેવાય છે તેમ મહાન શક્તિઓની સાથે મહાન જવાબદારીઓ પણ આવે છે અને તેથી જ આપણે જોયું છે કે તમામ એવા પાત્રો કે જેની પાસે મહાન શક્તિઓ હોય છે, પછી આ પાત્રો ભારતીય પૌરાણિક સાહિત્યના હોય કે પશ્ચિમી વિશ્વના કે આધુનિક જમાનાના પાત્રો હોય, તેમાં પણ તેઓએ પણ પડકારજનક સમય જોવો પડે છે અને તેનો સામનો કરવો પડે છે, ખાસ કરીને વ્યક્તિગત ધોરણે.
ભલે તેઓની પાસે દુનિયાની બધી જ સુખ શાંતિઓ સગવડતાઓ હશે જ, પરંતુ એનો આનંદ માણવાનો સમય તેઓને મળતો નથી. તેઓ સત્કાર્યોમાં વધુને વધુ વ્યસ્ત રહે છે અને ઘણીવાર તેના કારણે તે આ વૈભવી ક્ષેત્રથી દૂર જતા રહે છે. તેઓનો મોટાભાગનો સમય તો પડકારજનક અને સખત પરિસ્થિતિઓમાં કાર્ય કરીને જ પસાર થતો હોય છે. આ પુસ્તકમાં લખાયેલા પાત્રોની પરિસ્થિતિ પણ એનાથી કંઈ અલગ નથી. પછી તે વિક્રમાજીત હોય, અખંડ હોય કે પ્રતિપક્ષી ખલનાયક હોય. આ પુસ્તકની પ્રસ્તાવના વાસ્તવમાં એ દ્રશ્ય રજૂ કરે છે કે જ્યારે એક જીવલેણ યુદ્ધ સમાપ્ત થયું છે અને ખતરનાક વિરોધીઓમાંથી એક પકડાઈ ચૂક્યો છે અને તેને સજા આપવામાં આવે છે. આ દ્રશ્ય એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રસપ્રદ હકીકત આપણી સમક્ષ લાવે છે કે અમરત્વ તમારા માટે વરદાનને બદલે અભિશાપ પણ બની શકે છે. મિત્રો, લગભગ તમામ પૌરાણિક વાર્તાઓમાં મૃત્યુ પર વિજય મેળવવાની શોધ જોવા મળે છે. આધુનિક વિશ્વમાં પણ તમે હેરી પોટર સિરીઝ જુઓ તો વોલ્ડેમોર્ટ હોર્ક્રક્સિસ દ્વારા મૃત્યુ પર વિજય મેળવવાનો તો ઉપાય શોધી રહ્યો છે. અને પૃથ્વી પર અત્યાર સુધીનું સૌથી મોટું કાર્ય, મહાસાગરોનું મંથન, સમુદ્ર મંથન, એ અમૃત અથવા તો અમરત્વ શોધવા માટે તો હતું, પરંતુ શું કોઈ ક્યારે મૃત્યુ પર જીત મેળવી શકે છે? પુસ્તકની શ્રેણી અન્ય રસપ્રદ વિચારો પણ લાવે છે. જેમ કે અહીં પ્રતિપક્ષી ખલનાયક એટલો ખરાબ પણ નથી કે તેને કાળો રંગી શકાય. તેના બદલે લેખકે તેના જીવનની ઘટનાઓનું પણ અન્વેષણ કર્યું છે. અલબત્ત આ ઘટનાઓ કાલ્પનિક છે, જ્યાં તે સારું કાર્ય કરતો હતો, પરંતુ કાં તો લોકોને તેની ક્રિયાઓ માટે ગેરસમજ થઈ અથવા તો સંદિગ્ધ આયોજકો દ્વારા તેને એવું કરવા માટે પ્રેરવામાં આવ્યો હતો, અથવા તો તેને સંડોવી દેવામાં આવ્યો હતો. મિત્રો, પ્રેમ એ સૌથી પવિત્ર લાગણી અને સૌથી શુદ્ધ લાગણી છે, જે તમારી સૌથી મોટી શક્તિ અને સૌથી મોટી નબળાઈ પણ બની શકે છે. મિત્રો, હવે હું તમારી સમક્ષ પુસ્તકમાંથી ઉદ્ધૃત કરેલી અમુક પંક્તિઓ રજૂ કરીશ. એ સાંભળી અને તમે જાતે એ શોધવાનો પ્રયત્ન કરો કે આ પંક્તિઓ બોલનાર વ્યક્તિ નાયક હશે કે प्रतिनायक. प्रश्न विजय या पराजय का नहीं है त्रिकाल, तुमने माया का प्रयोग किया. इसका सीधा सा अर्थ यह है कि इस द्वंद्व में तुम पराजय स्वीकार कर चुके हो. આ પુસ્તક આપણને ત્રિકાલ ભૈરવ જેવા લોકોથી પોતાને સુરક્ષિત રાખવાનું શીખવે છે, જે મનુષ્યને રાક્ષસમાં બદલી શકે છે. આ પુસ્તક એક ચોક્કસ શક્તિશાળી વસ્તુ વિશે વાત કરે છે. તે કઈ તે હું તમને નહીં કહું. આ વસ્તુ રાજ્યના સૌથી સુરક્ષિત સ્થાન પર રાખવામાં આવી છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે અને તેની ભારે સુરક્ષા કરવામાં આવે છે. કેટલાક લોકો તેને પોતાના કબજામાં લેવાનો પ્રયાસ કરે છે અને તેના માટે તે યુદ્ધ કરવા માટે પણ આતુર છે. પણ આ વસ્તુ શું છે અને શા માટે તેઓને આ વસ્તુની જરૂર છે? શું તેઓના કારણો અને તેઓની જરૂરિયાત સાચી છે અને વધુ સારા માટે છે? શું સુરક્ષા કર્મીઓ તેને સુરક્ષિત રાખી શકશે? આ પુસ્તકમાં ઘણા બધા પાત્રો છે અને તે બધાને ખૂબ જ વિગતવાર રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ પુસ્તક વાંચીને તમને દેખાઈ આવે છે કે લેખકના મનમાં શરૂઆતથી જ આ વાર્તાનો પૂરો દોર સ્પષ્ટ છે. તેણે આ પુસ્તકના એક પાત્રને તેના લોકપ્રિય નામને બદલે સર્વદમનના નામથી ઉલ્લેખિત કરી અને એક માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. પાછળથી તે આ બિંદુઓને જોડે છે, પરંતુ તે જાણવા માટે થઈને તો તમારે આ શ્રેણીના અન્ય પુસ્તકો વાંચવા જ પડશે. આ પુસ્તકમાં તમે સર્વદમન, મહાબલી, અખંડ, તેજસ્વી, ભાર્ગવ, ચક્રસેન, વીરસેન, રાજવીર, વૃષભાન, ચિત્રલેખા, વિક્રમાજીત, અંબરીશ, ત્રિકાલ ભૈરવ, મહારાજ ભભૂતિ, શંકરાચાર્ય, કનિષ્ક, મહાઋષિ ઓમેશ્વર અને અન્ય પાત્રોને મળો છો. આ વાર્તાનો પ્રારંભિક ભાગ વિદર્ભ અને બલિષ્ઠ સામ્રાજ્યોમાં રચાયો છે. આ પુસ્તકમાં યુદ્ધો અને લડાઈઓથી સમાજને થયેલા નુકસાન વિશે પણ વાત કરવામાં આવી છે. કેટલાક માટે તે અહંકાર અને પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોઈ શકે છે, પરંતુ ઘણા પરિવારો માટે તો તે જીવલેણ સાબિત થાય છે. પુસ્તકમાંથી હું એક પંક્તિ ઉદ્ધૃત કરું છું. हमने असुरों के विरुद्ध युद्ध किया,
और यह युद्ध करते करते कदाचित हम स्वयं भी असुर बन गए। इतनी क्रूरता तो असुरों में ही हो सकती है। તો મિત્રો, યુદ્ધોની કેવી કેવી અસરો હોય છે, અને આધુનિક સમયમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણીવાર કાયદાનો અમલ કરનારા લોકો કે જેઓ કાયદાની જમણી બાજુ હોય છે, જેનું કામ ખોટા લોકોને પકડવાનું હોય છે, તેઓ ઘણીવાર ખોટા માર્ગોનો ઉપયોગ કરી અને કાયદાઓનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે. તેથી આ પુસ્તકની વાર્તા ભલે પ્રાચીન સમયમાં સેટ કરાયેલી હોય, પરંતુ તમે સમાંતરતા તો જરૂર દોરી શકશો. જો વાંચન તમારો શોખ હોય અને તમે તેને આનંદથી માણતા હોય તો તમે ચોક્કસપણે આવી સમાંતરતાઓ દોરશો, અને આ પુસ્તક તમને તે દૃષ્ટિએ પણ પ્રભાવશાળી લાગશે. આ પુસ્તકની અંદર કેટલાક સારા સુંદર વન લાઇનર્સ કહી શકાય તેવી પંક્તિઓ છે. અતિ આત્મવિશ્વાસ પ્રાણઘાતક સિદ્ધ હો સકતા હૈ. આ પંક્તિને તો આપણે કોટ ઓફ ધ ડે તરીકે રાખી શકીએ, તેટલી પ્રભાવશાળી છે, ખરું ને? આ પુસ્તક સાચા રસ્તે ચાલવાની વાત કરે છે કે તમામ અવરોધો અને કપરી મુસાફરી હોવા છતાં યોગ્ય કાર્ય કરવાથી તમને જે અપાર આંતરિક સંતોષ મળે છે તે અન્ય રસ્તા ઉપર ચાલવાથી કદાચ નહીં મળે. પુસ્તક વાંચતી વખતે તમને અખંડ વિક્રમાજીત અને માર્કેસની સફર જાણવાની ઉત્સુકતા થશે, અને આ સમગ્ર વાર્તા તમને તેની સાથે ચોંટાડી રાખશે. રણક્ષેત્ર ભારતીય સંસ્કૃતિના એક મહત્વપૂર્ણ અંગ વિશે પણ વાત કરે છે, અને તે છે દરેક સાથે વ્યવહાર કરવા માટેની સંસ્કૃતિ. મિત્રો, ભારતીય શબ્દ ભારત અને ભારત શબ્દ ચક્રવર્તી સમ્રાટ ભરત પરથી આવેલો છે, અને આ શ્રેણીના પુસ્તકો વાંચી અને તમે તેને કદાચ વધારે સારી રીતે જોડી શકશો. આ સંસ્કૃતિમાં સ્ત્રીઓને દ્વિતીય લિંગ અથવા તો સેકન્ડ જેન્ડર તરીકે ક્યારેય જોવામાં નથી આવી. ઓછામાં ઓછું કહીએ તો મૂળભૂત રીતે તો આ સંસ્કૃતિનો એ ભાગ નથી જ. આ એક પેરેશ્યુટ કન્સેપ્ટ છે. આ એક ઉદ્ધૃત કરાયેલી વિચારધારા છે. પુસ્તકની હવે હું જે તમને પંક્તિઓ કહીશ તે સમજવા માટે વધુ મહત્વપૂર્ણ એ છે કે આ પંક્તિઓને દરેક વ્યક્તિએ પોતાના જીવનનો, પોતાના વ્યક્તિત્વનો એક ભાગ બનાવવો જોઈએ, તો તે આ વસ્તુને ખરી રીતે સમજી શકશે. ખાસ કરીને જ્યારે સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારો આપણી સમક્ષ આવતા હોય છે ત્યારે આ વસ્તુઓને દ્રઢપણે આપણા મગજમાં ઉતારવી જરૂરી બની જાય છે. स्त्री कोई वस्तु नहीं होती जिस पर अधिकार जताया जाए. आपकी गौशाला में बंधी वो कोई गाय नहीं है जिसे किसी के भी साथ खूंटे से बांध दिया जाए. हमारी ही भांति वो भी एक स्वतंत्र जीव है. आर्यावर्त में स्वयंवर की प्रथा इसलिए आयोजित की जाती है कि स्त्री को अपनी इच्छानुसार जीवन साथी चुनने का अवसर मिले. नायक અહીં નાયિકાના સ્વયંવર પ્રસંગમાં સ્ત્રીની સ્વતંત્ર ઈચ્છા વિશે હિમાયત કરી રહ્યા છે. મિત્રો, આ પુસ્તકની વાર્તા કુલ 11 પ્રકરણોમાં ફેલાયેલી છે. ઉત્કર્ષ શ્રીવાસ્તવ એક રસપ્રદ વાર્તા લાવ્યા છે જે ઓરિજિનલ છે, તાજી છે. પૌરાણિક કથાઓના વિભાગમાં આપણે અત્યારના દિવસોમાં જોઈએ છીએ કે મોટાભાગના લેખકો પ્રતિકથન અથવા તો રીટેલિંગ કરતા હોય છે. તેમાં કશું ખોટું નથી, પરંતુ ત્યારે આ ટાઈપની મૂળ અથવા તો કાલ્પનિક વાર્તા તમને ટ્રીટ જેવી લાગી શકે છે. લેખકનું આ પ્રથમ પુસ્તક છે, પણ વાચકને તે ક્યારેય એવું અનુભવવા નથી દેતા. જે રીતે તે દ્રશ્યોનું વર્ણન કરે છે, પાત્રો વિકસાવે છે અને વાર્તાના દોરાઓને એકબીજા સાથે વણે છે, તે ખરેખર રસપ્રદ છે. પુસ્તકમાં પ્રૂફ રીડિંગ ભૂલોનો પોતાનો હિસ્સો છે, ખાસ કરીને ફોર્મેટિંગની ભૂલો. હવે મેં આ પુસ્તકનું કિન્ડલ વર્ઝન ઈ-બુક વાંચ્યું છે, અને તે તદ્દન શક્ય છે કે કદાચ ફોર્મેટિંગની આ સમસ્યાઓ પ્રિન્ટેડ પુસ્તકમાં ન પણ હોય, પરંતુ ઈ પુસ્તક વાંચક માટે તો તે તેમના વાંચનના અનુભવમાં થોડો વિક્ષેપ પાડે જ છે. સંક્ષેપમાં કહું તો પૌરાણિક સમયમાં રચાયેલી એક રસપ્રદ વાર્તા, તેની મૌલિકતા અને કલ્પનાશીલ પ્રવાહ તેની મુખ્ય શક્તિ છે. આ શૈલીમાં હિન્દી પુસ્તકો વાંચવાનું પસંદ કરતા વાચકો માટે ખરેખર આ એક આનંદરૂપ અનુભવ બની રહેશે. અને હા, પુસ્તકની અંગ્રેજી આવૃત્તિઓ પણ ઉપલબ્ધ છે,
પરંતુ મેં તેને હજી સુધી વાંચ્યા નથી, તો તેના પર ટિપ્પણી કરવા માટે હું સક્ષમ નથી. ટીમ થિંકરવ્યુઝ તરફથી હું આ પુસ્તકને 10માંથી લગભગ 8 થી 8.5 સ્ટાર્સ આપવાનું પસંદ કરીશ. તો શું વિચારો છો મિત્રો? શું તમે આ પ્રકારના પુસ્તકો વાંચવાના પસંદ કરો છો? શું આ પુસ્તક તમને વાંચવું ગમશે? શું આ પુસ્તક તમે ઓલરેડી વાંચેલું છે? શું માનો છો તમે આ રિવ્યૂ વિશે? કેવો લાગ્યો આ રિવ્યૂ તમને? બીજી કઈ બુક છે કે જે તમે સજેસ્ટ કરો છો કે અમે તેના વિશે ચર્ચા કરીએ? અને આ ચર્ચામાં બીજા કયા પોઈન્ટ્સ અમે આવરી લઈએ તો તમને વધારે ગમશે? તમારા સજેશન્સ, તમારું ઇનપુટ અમારા માટે બહુ મહત્વનું છે. તો ફરી મળીશું અન્ય પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી તમને બધાને નમસ્કાર. તમારા પરિવારનો, તમારા લાગતા વળગતાનો ખ્યાલ રાખજો. અને જો તમે આ પ્રકારના બુક રિવ્યૂ અમે રિલીઝ કરીએ ત્યારે તમને નોટિફિકેશન મળતું રહે તેવું ઈચ્છતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ રિવ્યૂ જો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રો, તમારા લાગતા વળગતાઓ, સગા સંબંધીઓ જેને પણ તમને એમ લાગે કે આ પ્રકારની બુક, આ પ્રકારના રિવ્યૂ સાંભળવા ગમશે, તેની સાથે જરૂરથી શેર કરજો.